હેલો મિત્રો, આજે આપણે જે ગુજરાત સરકાર દ્વારા ટાટ સેકન્ડરીની પરીક્ષા લેવાની છે એ પરીક્ષા માટે જે ગણિત વિજ્ઞાનની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે આજે આપણે વિજ્ઞાન ધોરણ 9નું વિજ્ઞાન અને એનું પ્રથમ ચેપ્ટર આપણી આસપાસ દ્રવ્યો એના વિશેની માહિતી મેળવવાની છે. તો જે વિદ્યાર્થીઓ જોડે સમયનો અભાવ હોય અને પૂરી ચોપડી ના પહોંચ્યું હોય તો એમના માટે આજે આપણે જે પૂરી ચોપડીમાંથી જે અગત્યનું છે અને સૌથી વધારે પૂછાઈ શકે એવી ચાન્સ છે એને આપણે આજે વિડીયોના સ્વરૂપથી તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તો તમને યોગ્ય લાગે તો અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને એમને પણ સમયના અભાવને કારણે ઘણી બધી માહિતી મળી શકે. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. જે પહેલું પ્રકરણ છે આપણી આસપાસ દ્રવ્ય. તો અહીંયા દ્રવ્ય માટે એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ, આ બ્રહ્માંડની અંદર કોઈ પણ વસ્તુ જે સામગ્રીમાંથી બની છે એને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? દ્રવ્ય. કોઈ પણ વસ્તુ લઈ લો તો શું થતી છે? એક દળ ધરાવતી છે અને કદ ધરાવતી, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, દળે હોય ને કદે હોય. તો ભારતના તત્વજ્ઞાનિકો છે એમણે પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કર્યા અને જેને આપણે પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે. કદાચ લેખિતમાં એક ગુણ માટે પૂછાઈ શકે કે પંચતત્વ એટલે શું, અથવા વૈજ્ઞાનિકોએ તત્વજ્ઞાનિકોએ પંચતત્વ કોને કીધું. એના પછી પંચતત્વમાં કોનો સમાવેશ થશે? તો કે આ પંચતત્વમાં વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણીનો સમાવેશ થશે. તેઓના મતે એવું માનતા હતા કે સજીવ કે નિર્જીવ હોય, કોઈ પણ લઈ લો, સજીવ હોય કે નિર્જીવ હોય, એ આ 5 તત્વોની બનેલી હોય છે. પછી વાત કરીએ, ગ્રીક તત્વજ્ઞાનિકોએ પણ પદાર્થને આ રીતે જ વર્ગીકૃત કર્યા. એ લોકો પણ આ રીતે જ વર્ગીકૃત કર્યા હતા. ગ્રીક તત્વજ્ઞાનિકોએ પણ પદાર્થને આ રીતે તત્વને વર્ગીકૃત કર્યા હતા. હવે વાત કરીએ આધુનિક વૈજ્ઞાનિકો. તો કે આધુનિક વૈજ્ઞાનિકોની જે વ્યાખ્યા છે દ્રવ્ય માટેની કંઈક અલગ હતી. એમણે એવું કીધું ગુણધર્મો, એટલે 2 પ્રકારે વર્ગીકૃત કર્યા. કોઈ પણ દ્રવ્ય છે એ શું ધરાવતું છે? ભૌતિક ગુણધર્મો ધરાવતું છે અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક એટલે જે આંખે દેખાય છે અને રાસાયણિક ભાગમાં વહેંચ્યા છે. પછી આપણે જોઈએ દ્રવ્યનો સ્વભાવ. દ્રવ્ય કેવા પ્રકારનો હોય? કણોનું બનેલું છે. તો પ્રશ્ન થયો કણોની વાતથી કે નાના નાના કણોનું બનેલું છે. ના જે દ્રવ્ય છે એ કેવા લાકડાના ટુકડાને તોડવો હોય, લાકડાના ટુકડામાં જે કણો છે એવા પ્રકારની રચના થયેલી છે એવું માન. એ રેતીના કણની. તો આ બંને વિચારધારાને ધ્યાને લઈ એક કે જ્યારે આપણે મીઠાને પાણીમાં ખાલિસ્તાનમાં મીઠાના કણો ગોઠવાઈ જાય છે. એ આપણે પ્રયોગના કરવા વિચારીએ. એક મોટા પાત્ર છે, એ પાત્રની અંદર આપણે પાણી લઈએ અને પાત્રમાં મીઠું નાખી અને કોઈ સળિયા વડે ઓગાળી દઈએ. હવે આપણે એવું જ ચેક કરીએ કે જે જગ્યાએ આપણે મીઠું નાખ્યું હતું એ જગ્યાએથી પાણી લઈને ચાખવાનો પ્રયત્ન કરીએ અને અન્ય જગ્યાએ જ્યાં પાણી હતું ત્યાંથી ચાખવાનો પ્રયત્ન કરીએ. સ્વાદ આવશે ને બીજી જગ્યાએ નહીં આવે એવું નહીં બને. એ પાત્રના ખારાશવાળો સ્વાદ આવશે. તો આવું કેમ બન્યું? મીઠું કેમ આવી શકે? તો એ સ્વાભાવિક છે કે જે ત્યારે આવું શક્ય બને, બાકી શક્ય નથી. તો એટલે આપણને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે એના કણો વચ્ચે શું સમાઈ જાય છે? મીઠાના પાણીમાં ઓગળી જાય છે. ચાલો, એ છે ધના કણના બનેલા છે. તો એના વિશે વાત કરતા પહેલા થોડાક એકમોની વાત કરી છે કે જે દળનો એસઆઈ એકમ છે એ કિલોગ્રામ છે, સ્ટાન્ડર્ડ યુનિટ. જ્યારે અન્ય એકમો છે મિલીગ્રામ
ક્વિન્ટલ છે. પછી કદનો એકમ તો કે અહીંયા કદનો સ્ટાન્ડર્ડ યુનિટ છે એ ઘન મીટર છે. જ્યારે માપવામાં લિક્વિડ છે, પ્રવાહી છે, તો કે માપન માટેનો એકમ લીટર છે. લખવાનું છે, પૂછાઈ શકે છે MCQમાં. પછી આપણે જોઈએ કે 1 લીટર એટલે તો કે 1 ડેસીમીટરનો ક્યુબ. પછી બીજું 1 લીટર બરાબર 1000 લીટર. અહીંયા 1 મીટરનો ઘનનું આપણે લંબાઈ 1 મીટર 1 મીટર હોય એક આવો આપણે સમઘન ડબ્બો લાવીએ. એક જટ 1000 લીટર સમાશે. હવે જે આપણે વાત સૂક્ષ્મ કેટલા હોય છે એના માટે એક પ્રયોગ છે. એ પાણીની અંદર પોટેશિયમ કણો કેટલા સૂક્ષ્મ છે એનું અનુમાન એ પાણીમાં નાખશો અને એમાંથી 10 ml પાણી લઈ મિશ્રણ ફરીથી પાછું 10 ml મિશ્રણ લઈશું, બીજા 90 ml શુદ્ધમાં પાછું શું થાય છે પાણી બે છો કે દ્રવ્યના કણો કેવા છે અતિ સૂક્ષ્મ. આપણે શું થાય એનો રંગ જતો નથી. આથી આપણે કહી શકીએ કે સ્ફટિક છે એક કણમાં ઘણા કણો પણ પ્રવૃત્તિ કરી શકો છો, ફિનાઇલની પણ કરી શકો છો. હવે એના તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે. આપણને જોયું છે એમાં સતત ગતિ. તો કે ધારો કે એક અગરબત્તી છે રૂમમાં સળગાયા વગરની ઓછી આવશે, પણ જ્યારે આપણને એને સ્મેલ આવે છે તો એનો મતલબ એ થયો કે અથવા બીજું એક ઉદાહરણ છે કે જ્યારે કોઈ ખોરાક તમે રાંધ્યો છે અને એ ઢાંકેલો હોય છે તો એને ખુલ્લો રાખવામાં આવે તો શું દ્રવ્યના કણો શું હોય છે સતત તો પણ ખોરાકની સુગંધ જોયું કે આપણા સુધી સુગંધ આવે છે. થાય છે કે જો તમે તાપમાનમાં વધારો કરો તો શું થાય, ગતિ ઉર્જા વધે છે. બીજામાં આંતરમિશ્ર થયેલા હોય છે. આપણે બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે બનાવી યાદ રાખવાની જરૂર છે. આ તમે ખાંડનું પાણી પણ વ્યાખ્યા છે 2 ગુણમાં. 2 જુદા જુદા પ્રકારના આંતરમિશ્ર થવાની ઘટના પ્રકારના દ્રવ્યો છે અને એકબીજામાં મિશ્ર થઈ જાય શકે છે. ચલો, તાપમાન વધતા ને આપણા સુધી સ્મેલ ઝડપી. પછી દ્રવ્યના કણો શું કહે છે એકબીજાને આકર્ષે છે. તો એનું જોઈએ આપણે. દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે અને આ બળ કાર્યરત હોય એના લાકડું છે અથવા કોઈ ઘન પદાર્થ છે થઈ જાય, પણ આ પ્રકારનું બળ છે જેના કારણે શું થાય છે એ વચ્ચે આ પ્રકારનું આકર્ષણ બળ છે કે જ્યારે કોઈ ઘન પદાર્થ છે એની સરખામણી કોઈ છે એને આપણે સહેલા તો દરેક પદાર્થમાં બળ એક સરખું. એના પછી વાત કરીએ દ્રવ્યની અવસ્થા વિશે.
તો કે દ્રવ્ય 3 અવસ્થા ધરાવે છે: ઘન, પ્રવાહી અને બીજી એક પ્લાઝ્મા અને બોઇજ. એના પછી જો વાત કરીએ ઘન અવસ્થા વિશે. ઘન અવસ્થામાં આપણા સમક્ષ ટેબ બતાવવા જોઈએ તો કે એને એની સીમા પણ જોઈ શકો છો, સ્પર્શી શકો છો. કહી શકાય તેવું સંકોચન, મતલબ એના ઉપર આકાર શું કરે છે? જાળવી રાખે છે. એટલે નવચન ધરાવે છે. ચલો, બાહ્ય બળ લગાડવા છતાં મૂળભૂત આકાર શું કરે? જાળવી રાખે. તમે એને ગમે એટલું બાહ્ય બળ આપો છતાં એટલે ચલો, આથી આપણે કહી શકીએ કે પોટેશિયમ પરમેંગેનેટ. ચલો, આપણને ચેક કર્યું કે કદાચ 2 પેજ થઈ ગયા છે, જોઈ લઈએ. હા, વાંધો નહીં. હા, ચલો. બળ લગાડતા તે થવો કેવો છે? મુશ્કેલ છે. આવું થાય છે એના મતલબ દ્રઢ છે, મજબૂત છે. ચલો, તો કે વાદળીમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે. ત્યારે એમાંથી શું થાય છે? હવા બહાર થાય એના કારણે. ચાલો, એના પછી જોઈએ પ્રવાહી અવસ્થા. તો કે પ્રવાહી અવસ્થામાં શું હોય? નિશ્ચિત આકાર નથી હોતો. એનું કારણ એ છે કે તમે પ્રવાહીને જે પાત્ર પણ કદ નિશ્ચિત છે. ધારો કે 1 લિટર છે, એ કોઈ પણ પાત્રમાં રેડવાથી અથવા નાખવાથી 1 લિટર જ રહેવાનું છે. પરંતુ કદ કેવું છે? નિશ્ચિત છે. તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પછી પ્રવાહીમાં વહનશીલતા, મતલબ તમે એને જમીનની સપાટી ઉપર નાખવામાં આવે તો શું કરશે? એક જગ્યાએ રહેશે નહીં, વહન જતું રહેશે, વહેવા મળશે. એટલે વહનશીલતાનો ગુણ ધરાવે કે તેને જે પ્રકારના આકારમાં સખત નથી, મતલબ એનો આકાર છે બદલાવ હોય તો છે નહીં. ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં ઘન અને પ્રવાહી પદાર્થનું શેમાં? તો કે બની થાય. જ્યારે પ્રવાહીમાં ઘન ને પ્રવાહી બંનેનું પ્રસરણ પામીને ઓગળે છે. એ વાયુઓ કયા છે? તો કે જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ ત્રણેય પ્રસરણ ની અંદર ઘનનું પણ પ્રશ્ન છે અને વાયુનું પણ પ્રસરણ થઈ. પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે? વધુ હોય છે. આપણને ધારો કે કોઈ શક્ય નથી કદાચ આપણે ભીતની પાણી હુંરા નીકળી શકો છો. એટલે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના આપણે એને એના આરપાર નીકળી શકીએ છીએ. વધુ હોય છે. આપણે વાત કરી છે એકબીજાને સાવ પાસે દ્રઢ હોતા નથી. એમના વચ્ચે શું હોય છે? ઘનની. ચલો, હવે જોઈએ તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણું વધુ થાય છે. પૂછાઈ શકે છે એલપીજી સીલ ઘરમાં જે ખોરાક રાંધવા માટે ગુજરાતી નામ છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જેને કહેવાય લેલિંગ. યાદ રાખવાની ખાસ જરૂર છે. કદાચ હોસ્પિટલમાં વપરાતા એટલે વાયુને સંકોચિત કરી અને ભરવામાં આવે. સ્વેલિંગ જે બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ છે.
થાય છે. આ બધા વાયુઓ છે તો કે કેવા હોય છે. પછી અસ્તવ્યસ્ત હોય છે, અનિયમિત, ચોક્કસ નથી હોતી, એક દિશામાં હોતી ઉદ્ભવ છે. તો અહીંયા દબાણની વ્યાખ્યા યાદ રાખવાની જરૂર છે. પાત્રની કે જ્યારે કોઈ પાત્રની તમે વાયુ ભર્યો, પ્રકૃતિ કેવી છે તો કે ગતિ કરશે, અનિયમિત ગતિ, અચોક્કસ, ગમે તે દિશામાં કરશે. જે દિવાલમાં ભર્યા છે વાયુના કણોને યાદ રાખવાની છે કે પાત્રની એકમ ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ કેટલા છે એના કારણે શું થાય છે? દબાણ ઉદ્ભવ. ઘનતાની વ્યાખ્યા તો કે પદાર્થની ઘનતા કહે છે ઘનતા બરાબર પ્રતિ એકમ કદના ભાગ્યા કદ. જે કોની વ્યાખ્યા છે? ચાલો એના પછી ઘન પદાર્થ ઓછી હોય છે. એક અપવાદ છે, કોણ? ઘન છે, પણ એની ઘનતા કેવી છે? પ્રવાહી. એના કારણે બરફ છે પછી એક છે જે એ ત્રણેય અવસ્થામાં કોણ? પાણી. ઘન બરફ સ્વરૂપે, પાણીની વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે છે. એમના ઉપર તાપમાનની શું અસર થાય છે? તો કે ઘન તેની કણોની ગતિ ઉર્જા શું થાય? ઝડપથી કંપન કરવા લાગે છે. તો જે તાપમાને વાતાવરણીય દબાણ રાખશો એ હેઠળ થાય તે તાપમાને ઘન પદાર્થનું ગલન બિંદુ એને આપણે શું કર્યો? વધારો કર્યો. એક તાપમાન એવું આવે થઈ જાય, રૂપાંતર થવા મળે તો એ પદાર્થને શું કહેવાશે? ગલન બિંદુ. તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ કે જો પદાર્થનું ગલન બિંદુ વધારે છે, પ્રબળતા કેવી છે? વધારે છે. પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં જાય છે. એનો મતલબ પોતાનો જે વચ્ચેનું આકર્ષણ બળ જકડી આકર્ષણ બળ શું છે? વધારે. મતલબ એના તો કે કણો વચ્ચે રહે. ચલો ગલન 16 કેલ્વિન સેલ્સિયસમાં જો તો 0 અંશ ઘન પ્રવાહી ઘનના ગલન એટલે ઓગળવું. રૂપાંતરની પ્રક્રિયા છે એને શું કહેવાય? બળની ઉપર વળશે. હવે ધારો કે ગરમી આપશો લઈ લેશે પોતાનામાં, પણ છતાંય એ આકર્ષણ બળને તોડી પોતાની અવસ્થા બદલાશે. તો એના કારણે શું થશે? જે ઉષ્માનો ઉષ્મા છુપાયેલી રહેશે. તો જેને શું કહેવાય છે? ગુપ્ત ઉષ્મા કહે છે. ફરીથી આપણે એક વ્યાખ્યા રૂપાંતર થવાની પ્રક્રિયાને તો આપણે ગલન કીધું, પણ હવે જોઈએ જેને
પારસ્પરિક આકર્ષણ બળ. આપણને ખબર છે કે કણો એમને પોતાની અવસ્થા બદલવી ઉપયોગ થાય છે. બદલવા માટે ઉષ્મા બરફને આપણે પાણીમાં ઓગાળીએ છીએ તો કે બરફ શું કરશે તો કે આ ઉષ્મા અને આ ઉર્જા શું છે સંઘટન, જેને આપણે શું કહીએ છીએ ગુપ્ત ઉષ્મા કહે છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને આપણને ખબર એક વાતાવરણીય દબાણે દબાણ લેવા ને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત. બરફ 1 કિલોગ્રામ બરફ લો, એક વાતાવરણ દબાણ આપો અને ઉર્જા કોણ લઈ લેશે? બરફ લેશે. તો જે ઉષ્મા એટલે કે જો ઉદાહરણ તમને પણ પાણીના કણોની ઉર્જા વધારે હોય છે. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે બરફમાંથી પાણી બને છે તો એ વખતે બરફનું ટેમ્પરેચર તાપમાન પણ 0°C છે અને પાણીનું તાપમાન જ્યારે બરફમાંથી પાણી બની ગયું છે એનું તાપમાન પણ કેવું છે 0°C. તો કે બંને વચ્ચે શું ફરક છે? તો કે બંને વચ્ચે એ ફરક છે કે બરફ પાસે ઉષ્મા નથી, પણ જ્યારે પાણી છે એને ઓલરેડી જે આપણે ઉષ્મા આપી છે એ શું કરે 0°C તાપમાને રહેલ પાણીમાં શું હોય છે ઉષ્મા ઉર્જા રહેલી. કઈ? તો કે આપેલી એ ઉર્જા. અહીંયા તમને સૂત્ર આપ્યું છે ફેરનહીટ ને સેલ્સિયસ વચ્ચેનો, એનો પણ ઉપયોગ થશે. અને બીજું યાદ રાખવાનું છે 100°C જેને ઉત્કલન બિંદુ કહેવાય છે, એનું તાપમાન કેલ્વિન. ચલો હવે જોઈએ ઉત્કલન બિંદુની વ્યાખ્યા. ઉત્કલન બિંદુ તો એક વાતાવરણ દબાણે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન જથ્થાત્મક ઘટના છે. ઋતુ હોય છે, વરસાદ થાય છે, તો આ પ્રક્રિયા કે 100°C તાપમાન થાય રહે પણ નહીં. પણ ઉત્કલન બિંદુ કરતા ઓછા વરસાદનો અનુભવ કરતા હોઈએ છીએ. તો અહીંયા જોજો પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને, તો કે ઉત્કલન બિંદુ તાપમાને યાદ રાખજો ઘટના છે 100°C કણો છે તે તાપમાને પાણીના કણોને પાણીની વાત કરી એ રહેલ પાણી અને 100° સરખું છે, પણ જે બાષ્પ છે એ શું હોય છે તો કે એ આપણે વધારે હોય છે. અહીંયા બે રહેલા પાણી કરતા 100°C દાહક એટલે દજાડે છે. કારણ આપો કે 100°C ઉષ્મા વધુ દાહક અથવા વધુ દજાડે પાણી કરતા જે એના પાસે કેવી હોય છે ઉર્જા વધારે, આપણને શું કરે છે વધુ દજાડશે. ચલો તાપમાનનો તો 0°C એટલે 273.15 છે. એના પછી ઘનમાંથી સીધા વાયુ અવસ્થામાં, તો ઘનમાંથી પ્રવાહીમાં બીજું છે એમોનિયમ ક્લોરાઇડ. તમને કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા પદાર્થનું ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય છે? બની શકે ઓપ્શન ગમે એટલા બનાવી શકે, પણ આપણે યાદ રાખવાનું
જેને નવસાર કહે છે, ચોપડીમાં આપ્યા છે. એટલે રૂપાંતરિત થયા વિના ગરમ કરતા તમે ઠંડુ પાડો તો ફરી પાછા ઉધ્વપાતન કહે છે. ક્યાં ઘનમાંથી સીધું વાયુમાં ઉધ્વપાતન કહે છે પણ કહે છે, પણ આપણે ઉધ્વપાતન વ્યાખ્યા રાખજો કે ઘનમાંથી વાયુમાં, વાયુમાંથી ઘનમાં. ચાલો પછી દબાણના થાય છે એની વાત કરીએ તો કે દબાણ લઈ શકાય છે. આ તમે ઘરે ગેસ અથવા તમે ઓક્સિજન સિલિન્ડર જોયો હશે તો કે એની અંદર ગેસ 15 કિલોનો આવે છે, તો એ 15 આખા રૂમ ફ્રેશન થઈ શકશે, પણ એ આખા રૂમ ના હોય, પણ એ હવાને હાવ દબાણ, પૂરેપૂરું દબાણ આપી સંકોચિત કરી અને સિલિન્ડરમાં ભરશે. એને દબાણ આપીને છેક નજીક લાવવામાં આવે અને એના કારણે કેટલી બધી હવા ભેગી કરવાની તો કે હવાના કણો જે છૂટા છવાયા હોય છે અને તો શું થાય છે તો વધુ નજીક લાવી શકાય છે. ચલો બીજી બે રીતે ઘટાડવાથી વાયુનું શું થાય, જો સૂકો બરફ એટલે ઘન CO2 પણ પૂછાઈ શકે છે. બે છે જુઓ, દબાણ માપવા એકમ છે પાસ્કલ અને 1.01 ચલો એના પછી વાતાવરણમાંના દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે એવું માની લેવામાં આવે છે, જેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. હવે જોઈએ શું કીધી હતી કે ઉત્કલન બિંદુ જે છે એ 100°C પૂરેપૂરું પ્રવાહી વાયુમાં જતું રહેશે, પણ એવું જરૂરી નથી કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર 100°C થાય. ના, એની વાત અહીંયા જોજો તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. જો એવું થતું હોય તો પૃથ્વી ઉપર 100°C તો તાપમાન થતું નથી, છતાંય આપણને પાણીની વરાળ થઈ અને વરસાદ આવે છે. એનો મતલબ શું થયો તો કે એવું જરૂર નથી 100°C થાય તો પાણી રહે નહીં, પાણી બધું શું થઈ જાય, બાષ્પમાં થઈ જાય. પણ એના કરતાં ઓછા તાપમાન હોય, 100°C કરતાં ઓછા તાપમાને તો પાણી વરાળમાં બનવા મળે છે. એ જ વાત છે બાષ્પીભવન, અને બાષ્પીભવન કહેવાય છે. એનો મતલબ ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે, પરિબળો તો કે બાષ્પીભવન, સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી બાષ્પીભવન, તો કે બાષ્પીભવન શું થશે, સપાટી ઉપર થતી પ્રક્રિયા છે. કેવી રીતે તો કે આપણને એક ડીશની અંદર, ચાઇના ડીશ હોય અથવા કોઈ પણ ડીશ હોય, એની અંદર પાણી રાખવાનું છે. બીજી એવી ડીશ છે જેને પાણી એક રૂમની અંદર રાખવાનું, બીજું પાણી બહાર રાખવાનું છે, સૂર્યપ્રકાશની હાજરી હોય. તો બંને પાણીનો થોડા સમય પછી આપણે જો અવલોકન કરીએ તો જે સૂર્યપ્રકાશની હાજરીમાં છે એ પાણી શું થશે, ઓછું થશે. તો એનો મતલબ શું થયો કે સપાટી, અથવા તમે બીજું વિચાર્યો કે એ પાણીને આપણે એક નાના કપમાં લઈએ અને એક મોટી ડીશમાં લઈએ અને બંનેને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ તો પણ આપણને ફેરફાર જોવા મળશે. તો મતલબ કોઈ સપાટી છે એનું ક્ષેત્રફળ વધારી દઈએ તો બાષ્પીભવન શું થશે, વધારે થશે. ચલો તાપમાનનો વધારો કરવાથી તાપમાન, ચલો એના પછી પહેલી પાણીની કે આપણે જ્યારે કોઈ છે તો બહારની સપાટી પર આપણને પાણીના બૂંદ દેખાશે,
પાણી દેખાશે. તો પ્રશ્ન થાય કે આપણા ગ્લાસમાંથી તો જે બરફ છે બહાર આવ્યો નથી, તો એ બહાર પાણી આવ્યું ક્યાંથી? તો એ જ છે ભેજ. જ્યારે હવા છે, હવામાં પાણીના કણો હોય છે જેને બાષ્પ સ્વરૂપે, પણ જ્યારે જે કાચનો જે અંદર પ્યાલો છે એની ઠંડકવાળી સપાટીમાં જે બાષ્પના કણો આવે છે ત્યારે બાષ્પમાંથી શું થઈ જાય છે? પાણીમાં રૂપાંતર થાય છે, અને એ જ હવામાં રહેલો ભેજ છે. તો કે હવામાં રહેલી પાણીની વરાળને એને શું કહેવાય છે? ભેજ છે. તો કે ભેજની માત્રામાં ઘટાડો થવો અને પવનની ઝડપમાં વધારો થવો, મતલબ બાષ્પીભવન માટે આ જરૂરી છે. ભેજની માત્રામાં ઘટાડો કરી નાખવામાં આવે તો પણ બાષ્પીભવન ઝડપી થશે, અને પવનની માત્રા વધારો. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણા કપડાં ભીના હશે અને આપણે જલ્દી સૂકવાશે તો આપણે એવો પ્રયત્ન કરશું કે એને ખુલ્લા રાખીને સૂકશું, અથવા પવન જે બાજુ વધારે આવતો હશે એ જગ્યાએ આપણે કપડાં સૂકવશું, જેથી કરીને શું થાય છે? ઝડપથી સુકાઈ જાય છે. ચલો, આ પ્રશ્ન પૂછાઈ શકો છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે કે બાષ્પને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે? તો કે તમે કોઈ માટલું છે અને માટલામાં ઠંડુ પાણી માટે શું કરો છો? કાપડ અથવા જે શણનું કાપડ વીંટળી ઠંડી આપે છે. પહેલાં આપણે અંદર જોઈ લઈએ, પછી બીજી વાત કરીશું. તો કે ખુલ્લા પાત્રમાં રાખેલા પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે, અને બાષ્પીભવન દરમિયાન ઉર્જા પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેના લીધે આસપાસમાં શું થાય છે? ઠંડક ફેલાય છે. તો જો તમે માટલાની અંદર પાણી ભર્યું છે અને એના આજુબાજુ શણનું અથવા સુતરાઉ કાપડ કે અથવા બીજું કોઈ કાપડ વીંટ્યું છે, તો એના કારણે આજુબાજુ એ માટલાની આજુબાજુ જે વરાળ રહેલ છે, બાષ્પ રહેલ છે, ગરમી રહેલ છે, એ શું કરશે? ગરમ વાતાવરણ હતું એની જગ્યાએ શું થઈ જશે? હવે ઠંડ વાતાવરણના કારણે જે અંદરનું પાણી છે એ શું થશે? ઠંડુ રહેશે. નખ પરની પોલિશ એસિટોનનો ઉપયોગ થાય છે તો કે નખ પરની પોલિશ દૂર કરવાનું. ચલો, ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકો છે, કારણ કે સુતરાઉ કપડાં છે એ શું કરશે? તો કે પાણીનું શોષણ કરશે. પાણીનું શોષણ કરશે એટલે ગરમી છે એ તમારા સુધી આવશે નહીં, અથવા ગરમીને શોષી નાખશે. ગરમી શોષી નાખશે એટલે એ પ્રવાહી પરસેવો થશે, એ આજુબાજુની ગરમી છે તમારા શરીરને અસર કરશે નહીં, અને જેના કારણે આપણને શું થશે? ઠંડક મળશે. અને આથી આપણે ઉનાળાના સમયમાં સુતરાઉ કપડો પહેરવા જોઈએ. વૈજ્ઞાનિકો દ્રવ્યની પહોંચ વાયુ, પ્લાઝમા અને બોજ તો કે આ અવસ્થા અતિશય ઉર્જાવાળા તેમજ પામેલા વાયુ અવસ્થામાં હોય છે. તો કે આ અવસ્થા ક્યાં જોવા મળે છે? અલગ અલગ ગ્રહોમાં તારાઓમાં જે પ્રક્રિયા થાય છે, સૂર્યમાં જે હાઇડ્રોજનમાંથી હિલિયમ એક ગ્રહ પીગળી બીજા ગ્રહમાં રૂપાંતર થવું, મતલબ અથવા તમે બીજું તમને દેખાય છે એ પણ શું છે? પ્લાઝમા અવસ્થા છે. ચલો, એના પછી જો ટ્યુબની વાત કરી છે, ફ્લોરન્સ અવસ્થા હોય છે તો છે હિલિયમ. પછી જો પ્લાઝમાના કારણે સૂર્ય અને તારાઓ શું થાય છે? તારાઓમાં પ્લાઝમા ઉત્પન્ન થવા અને ઊંચા તાપમાન ઘટક. તો કે 1920માં ની 5મી અવસ્થા માટે કેટલી ગણતરીઓ દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રાકકથન કર્યું, જેને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક કહે. તો કે 2001માં અમેરિકાના એરિક એ કોર્નલ અને કાર્લ ને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકની શોધ કરવા માટે શું
પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે. ચલો એના પછી કાળ છે એમના વચ્ચેનો જે 1894 માટે છે, પૂછાય કે ના પૂછાય. 55. હવે 1,00,000 ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુની ખૂબ જ નિષ્ઠાયન સંઘટક તૈયાર થાય છે, પણ તમે પ્રાપ્ત કરી શકો છો. હવે આ યાદ રાખો છે તો જોઈ લીજો કે પાણી માટે બાષ્પીભવન 10⁶ જૂલ પ્રતિ નું મૂલ્ય 3 પ્રતિ કેલ્વિન રહે છે. અને આપણે અહીંયા વાત કરી હતી કે ઘનમાં તો નિક્ષેપણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું કર્યું કે પ્રકરણ 1 છે, આખું પ્રકરણ વાંચવાની જરૂર નથી. તો જો મિત્રો તમને આ વિડીયો ની તૈયારી કરતા હોય ગણિત વિજ્ઞાનમાં, એમના સુધી પહોંચાડજો. વિડીયો ઝડપી